18 માં આપનું સ્વાગત છે। યાત્રાધામ અંબાજીમાં ખુલ્લેઆમ તાળી વેચતી મહિલા બુટલેગરનો વિડીયો સામે આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થનો વિડીયો અવારનવાર આવતા હોય છે। વિડીયોમાં ખુલ્લું દેખાઈ રહ્યું છે કે એક મહિલા બુટલેગર તાળી ભરેલું કેરબું લઈને આવે છે અને કેરબામાંથી થેલીમાં ભરીને ગ્રાહકને આપે છે અને પૈસા લે છે, જ્યારે એક વ્યક્તિ ખુલ્લામાં બેસી બિંદાસ તાળી પીતો નજરે જોઈ શકાય છે। કોઈની સાંઠગાંઠ કે પછી કોઈની રહેમ નજર હેઠળ ચાલી રહી છે આ દારૂની હાટડી। શું આ ગોરખ ધંધાની અંબાજી પોલીસને જાણ છે કે પછી પોલીસ પણ જાણી જોઈને અજાણ બની રહી છે? અંબાજીમાં તાળી બનાવતી ગેંગ બિહારથી આવીને ખજૂરના પેડ અને પર્યાવરણને મોટું નુકસાન પહોંચે આવી રહી છે। આ ગેંગ અંબાજીના જંગલ વિસ્તારમાં જઈને આદિવાસીઓને ખજૂરના પેડના 200 રૂપિયા આપીને તાળી ગેંગ ખજૂરના પેડને નષ્ટ કરવામાં આવી રહ્યા છે અને બનાસકાંઠા બાલારામ વન્ય અભયારણ્ય વિસ્તારમાં અધિકારીઓની લાપરવાહી પર્યાવરણ માટે મોટી મુસીબત બની ગઈ છે। બનાસકાંઠા વન્ય ઉચ્ચ અધિકારી તત્કાલ બિહારથી આવેલી તાળી ગેંગ ઉપર તત્કાલ કાર્યવાહી કરે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે।